ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો મારા દિવસની તો શરૂઆત થઈ ગઈ અને હવે હું તૈયાર થઉં છું જેમ કે આમાં જવાનું છે કયું ગામ જવાનું હા આકડોલ ચલો ધરમાં જવાનું હોય તો ચાંગલો કરવા જવાનું તો મહેમાનને તો તૈયાર બયાર થઈ જાઉં પછી બતાવું. ઓકે મમ્મી તો તૈયાર થઈ જાય હા તો જો હું તો તૈયાર બયાર થઈ ગઈ હું જો તો મસ્ત તૈયાર થઈ જાય ને હવે જઈએ અમે ચોલ્લામ બરાબર અને હવે ચોલ્લામ બોલમ જઈશું મસ્ત બૂમ પડાવીશું જોઈ લેજો તમે આખો બહુ મજા આવે બધા તૈયાર થઈ ગયા મમ્મી થઈ જઈએ મારા પપ્પા બતાવું ખરા મારા કાકાનો છોકરો તૈયાર જો મારા પપ્પા પોણી રેડા એ ભાઈ યુવો તૈયાર થઈ ગયો હા યુવો લેટ લાવ્યું લેટ લુક બાર પવન તો જો બહુ પવન હાથ તો આ પહેરી લો ને ફિટ કરી અમે તૈયાર બયા બધા થઈ ગયા અહીં બધા નીકળી ગયા ડીના કાકા ઓ ડીના કાકા આમ હું જોવા પણ આમ હું જોવા પણ કોણ નહીં માં મોં જોવું હોય તમારું નીકળી ગયા કે ડાયરેક્ટ આવીએ એમ કહી દે ને. જો અમે વિસલપુર પહોંચી ગયા અમારા ભાઈને રજા લેવડાવવા માટે જેમ કે એને લઈ જવાનો અંગાત અમે એકલા જતા રહીએ તો ના સારું લાગે એટલે રીકન જતો મારા મમ્મી કે મમ્મી તમે મને રજા લેવડાવવા આવજો અમે રજા લેવડાવવા આવ્યા છીએ મારા પપ્પા રજા લેવડાવવા જ્યાં એ આવે ને એટલે ખુશ થઈ જાય એમ હતી ખબર અમે ના પાડી હતી કે અમે રજા બજા લેવડાવવા તો નહીં આવીએ એવું કીધું હતું આવા ને એટલે બધા ઘેરથી આવ્યા હતા નાના કપડા ગગા જેવા લાગતા હતા ને તમે નવા લેવા ઉભા રહ્યા એ ગગા ઘેરથી સારા કપડા ના પહેરાય બીરું તેલ લે નાના ખાધો નાસ્તો કરીને કપડા લેવા ઉભા રહ્યા હાનો બહુ મોટા મોટા કપડા પણ ગોડા જેવો ઘેરથી રહેવા ખબર નહીં પડતો ગોડો મેં દુકાને લેવા ઉભા રહ્યા બીજી આગળ જઈને બતાવી એ ગગુ ઘેરથી આયા નાનો અહીંયા આવીને લુગડા બદલાઈ અહીંથી નવા લીધા નવા પહેરાવી દીધા બરોબર ને કે નાના પડે ના કમ્પ્લીટ આવી લે 10 રૂપિયા વધે ઊભો કરો પેલા જો ફિટ તો નહીં પડતા ને બરોબર ફિટ હા ટોપીનું અંદર પાછું નથી ફિટ નહીં બરાબર જ છે અલે તમાર તો મેચિંગ થઈ ગયું તઈને ના પાકીટમાં ચડ્ડી હા જો બે અને તઈને બંગડી વાળી સુપરમેન પણ ડાયપર પહેરાવી દીધું ના ડાયપર નહીં પહેરાવ નથી અમે પહોંચી ગયા છીએ મહેમાનના ગામમાં આકડોલ તો લોખંડની તો બે એંગલો મારી બરોબર તો હવે અંદર છીએ આપણે પેલું ઉતારવાનું બરોબર વીરુ બે હાથે ને બે હાથે ચોલ્લામ પહોંચી જઈએ બધા બહાર બેઠા બહાર ચોલ્લો કરે ને અમે અંદર ચોલ્લો કરીને બેસીએ હવે જમવા જવાનું જમવા તો ચોલ્લામથી અમે પાછા વળી જઈએ હવે જઈએ મામેરામાં લીંબાસી આમાં ગામમાં મમેરું હતું ને કોણ થાય મમ્મીની બેનપણી થાય હેરા તમારા બેનપણી થાય જેઠાણી થાય બેનપણી થાય બેનપણી ના થાય પહેલા જેઠાણી પહેલા બેનપણી પછી આ જો નાટકડો ભૂલી જાવ તો આગળ છે જો ઢુંગલો એ ખાના ખાતી હોય તો દાંત ભેગા કરી દીધા હતા તું બહુ ખા ના કરીશ આને નતું હાલવાનું આટલા બધા પડીકા છોઠો તો કશું ના થાય ના ઉધરસ તો થઈ ગયો પણ એ તો તમે પડીકા ખવડાવો એનાથી થાય આનાથી ના થાય પડીકા તો ખાતો તો તે પણ ગોળીઓ વીરુ મમેરામ જે મજા આવે ગલ્લે જાય એટલે આપડા ઠંડુ વધારે લે નંબર
મોમેરામ જઈને આવ્યા છીએ બધા બહુ થાકી છીએ અને આ તો આ એકલો જ નહીં થાકતો બધા બે પગે બે હાથે થકવાડ દીધા એને બધા થાકી ખાલી આ અમારા દાદા જ થાક્યા નહીં જો તમે નારિયેળ ફોડાવો હોય તો આના જોડે આવી જવાનું ફોડ તો એ ફોન ચોરી નહીં કરવાની ફોન ચોરી નહીં કરવાની નહીં કરવાની નહીં માલો મોમેરામથી પાછા વળી ગયા હતા નથનપુર મેડીમાનું મંદિર બધા ભેગા થઈને બનાવી મસ્ત ઓલી ફોટો પાડલે ને આનો અમે મોમેરામી નેકરી નથનપુર મેલડીમાં દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ રિટર્ન ઘેર જ જવાનું ને હવે બીજે ચોઈ લઈ જવાનું જવાનું હજી રાજુભાઈ ઘેર એટલે રાજુભાઈ દુકાને પૂછ કેવા શું થઈ જાય અમે લગ્નમાં ગયા હતા ખરીદી કરવા આવી જાય અમે ડીમાર્ટમાં આવી જઈએ બાજુ મને જો ટીના કાકા બોલાવો તમને બદામ લેવા ગયા હા હવે અમે ખરીદી બરીદી કરી લીધી છે બરોબર નહીં અને હવે ઘરે જઈએ હા ડીમાર્ટમાં જઈને આ લગ્નમાં ના ચોલ્લામ જ્યાં મોમેરામ જ્યાં ડીમાર્ટમાં જ્યાં હવે ઘેર જઈને ઊંઘી જવાનું ના તમારું ઘરમાં ટ્યુશન જવાનું કેટલા વાગ્યાનું હા છો એ તો તમે ઘેર પહોંચાડી દો અમારો ઘેર જઈને ટ્યુશન ભેગો જવાનું જ છે હા તે જવા વીરુડો ના લઈ જાય હોત તો ફૂલી જાત હો થોબડું હોય તો નું ફૂલી જાત સવારમાં તો હસતો જોતો આજે ફૂલેલો ડેટ લાવો અમે લગનમાં આવી ગયા ને બધાના વેહ બદલાઈ ગયા હું તો સાદા લુકમાં આવી ગઈ અને આ તો હેડે ટ્યુશન બે છે હું ટ્યુશન જાઉં બે પગે ને પગ બે પગે કે બે પગે બસ હા એ બે પગે ને પગે ટ્યુશન જાય ને અમે એમાં કબજા લેવા જઈએ આજે કીધું તું દરજી કબજા આપવાનું તો હવે અમે ઘેર વેર આવી ગયા છે હમણાં માસી આવશે એટલે મહેંદી મેકીશું મહેંદી મૂકીએ એટલે બતાવીએ મસ્ત માસી મહેંદી મૂકશે આજ તો મારા મમ્મીને મૂકશે ને મારા કાકીને મૂકશે બે જણને મૂકશે કાલે મારી વારી છે તો કાલે મસ્ત મહેંદી મૂકવાનું હોય અને એ બધું હોય મારે એકલી મહેંદી અમે જઈએ એ બાવરા થોડીક હજુ લગ્નની ખરીદી બાકી રહી છે ને એટલે ખરીદી કરવા જઈએ શું ખબર આમના ઓલે બ્લેઝર લેવા જાઉં એટલે ઠંડી બહાર બહુ હોય ને એટલે તો જો અમે બાવડા આવ્યા હતા આમના માટે બ્લેઝર બુક કરાવવા માટે બુક કરાવી દીધું આર્ય કરાવી મળી જશે ને ભાઈ કમ્પ્લેટ તારીખ બુક કરાવેલી હે હા તો હવે બુક કરાવી દીધું હવે જઈએ ઘરે પપ્પા તમારે હેલ્મેટ તમારે કોઈને બ્લેઝર લેવું હોય તો દુકાનનું નામ કંઈ લખેલું નથી બહાર હશે નીચે પાછા ઘરે જો હવે નથી એ તો નિરાટ કર્યા ઉપર બતાવું એક પડી ગયો મસ્ત કર્યા મહેંદી મુકાય એક બાજુ હા બેટો ઊભો રે હા મારું નામ શું હો ગુડી દીદી આ બાજુ મહેંદી મુકાય જો
આ બધા બે પિસ્કારા કરે. તો વ્લોગનો એન્ડ કરીએ છીએ. અમે બહુ થાકી ગયા છીએ અને હજુ મહેંદીનું તો કામ ચાલુ જ છે. અને કાલે હવે નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. ને હજુ તો બહુ દિવસના બ્લોગ આવશે, બહુ મસ્ત આવશે. આખા બ્લોગ જોજો, બહુ મજા આવશે. અને જો બધા જો આર્ય પેલો જો ચાદર ચીવી લેના. કાલે મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.